तो हेलो मित्रों केम छो बधा मजामां बधाने जय श्री कृष्ण जय हिंद। तो आज मारे बनावा छे पौवा बटेटा। तो आ दाड़म पाकी गयुं छे कि नहीं पाक्युं होय, मने आम तो लागे छे कि पाकी गयुं छे, पण तोड़वी कि न तोड़वी केम खबर पड़े। तो आपणे मीठो લીમડો पण लई लईशुं, पौवा बटेटा बनावा छे એટલા માટે। तो कूणी डाळू लेशुं आपणे। तो जो આપણે મસ્ત એવો માથે ચડીને તુરિયા પણ આવવા મળ્યા છે, હું તમને બતાવું। તો જો એક તુરિયું અહીંયા આવ્યું છે અને થોડુંક આગું છે અને એક ઠેઠ જો અહીંયા ઠેઠ આવ્યું છે, અહીંયા જો અહીંયા છે। તો આપણે મીઠો લીમડો લઈ લીધો ને વિભુને કેવી દાડમ તોડી લેશે, જેવા ભાગે હવે જોઈએ। जो आ बाजू तोड़ी ले, चालो घरनी दाड़मनु दाड़म केवुं छे, पाछुं थोड़ुं चोटे। चालो जोईए आपणे पौवा बटेटा बनावा छे के नहीं। दबाईमां दबे छे जो विभुबेन जो कापे छे, जोईए आपणे केवुं निकळे छे दाड़म। आयो के लाल ज निकले, पाके के दाड़ा लाइन छोड़े रे ढांटाणा वाह जो मस्त एवं दाड़म पाकी गयुं छे। वाव हवे छे ने अहींया अहींया कापा मूकी दे। केम पण निधिबेन घरनी दाड़मनुं कलमी दाड़म ववाय ने, कलमी दाड़म वाववा जोईए। हाँ तो चालो हूँ पौवा बटेटा बनाવું છું। દાડમ પણ આપણે ઘરનું તોડી આવ્યા છીએ। તો આવું કંઈક છે। વાવ ઓ વાવ, ભગવાનને ધરી આવો। હાલો ભગવાનને પહેલાં થાળીમાં ધરી દી। ચાલો આ ભગવાનને પહેલાં ધરી આવશું। હાલે ધરીએ ભગવાનને, હાલે અને ઊભી રહે। ચાલો આપણે પૌવા બટાટા બનાવવાની શરૂઆત કરી દઈએ। તો જો પહેલાં મેં તેલ નાખી દીધું છે અને ઘરે તો બધા બનાવતા જ હોય પૌવા બટેટા, પણ આજે અમે ઘરની અમાર દાડમથી એનેથી દાડમ તોડ્યું એટલે છોકરાઓ કે પૌવા બટેટા બનાવી। દાડમના દાણા આગળ તમને બતાવશો મેં પૌવા બટેટા નાખી ખાઈશું। તો ચાલો તેલ મૂકી દીધું છે। ચાલો પહેલાં છે ને આ દાણાને ખાલી તળાઈ જાય ને ત્યાં સુધી રાખીને બસ લઈ લઈશું, ન ખાય એને। આ કાગળ સાટાવું છે। દાણા શેકાઈ ગયા છે, આપણે તળી ગયા છે, એમાં લઈ લઈશું। હા નોખા લઈ લેવાથી છે ને કકડા રહે, મસ્ત મજા આવે। છોકરાઓને આવી સારી વસ્તુ ખાવી નથી, આ કકડા કકડા બહુ મજા આવશે પછી એ નાખશું ને પછી એટલે। તો ચાલો આપણે અહીં શરૂઆત કરી દેવી। સ્ટોપ કરતી બટેટા ને ડુંગળી નમક નાખી દેવી ને તો એનાથી જલ્દી સડી જાય। ટમેટું નાખીને નમક નાખો ને તો પણ જલ્દી સડી જાય ટમેટા પણ। ટમેટા થોડીક વાર રહી નાખશું આપણે। તો આને આપણે ઘડીક વાર ઢાંકી દઈશું અને બહાર ત્યાં છે ને આ પૌવા હું ધોઈ આવીશ। તો ચલો ચલો ઘડીક કઈ ને દાડા મામા નાખવાના। તો આપણે જો પૌવા સરસ મજાના ધોઈ નાખશું 2-3 પાણીએ। ચાલો પૌવા આપણે ધોઈ નાખ્યા છે।
ચડી ગયા બટેટા સરસ મજાના સડી જશે. ટમેટા નાખી દઈશું. મોટા ટમેટા એટલે સુધાર્યા છે કે આ છોકરાઓ છે ને બાલગોપાલ અમારે ટમેટાને એવું એને ભાવે નહીં, એટલે એ વીણીને કાઢી શકે ને અમારે જેવા ખાઈ જાય. તો આવું છે. હલ્દી પાવડર આપણે નાખી દઈશું. જીરું થોડું તેલમાં નાખવાનું હોય છે. આપણે ખાંડ નાખી દઈશું. ચાલો તો પૌવા બટેટા થઈ ગયા છે મસ્ત એવા તૈયાર. તો આપણે દાણા પણ નાખી દઈશું અને લીંબુનો રસ પણ નાખી દઈશું. તો આ છે લીંબુનો રસ. છોકરાઓને ખાટા મીઠા ભાવે એટલે થોડોક વધારે નાખ્યો છે. તો ચાલો એને મિક્સ કરી દઈશું. તો પૌવા બટેટા બનીને થઈ ગયા છે કમ્પ્લેટ ને નાખી દીધી આપણે કોથમરી. તો ચાલો નાસ્તો કરવા બેસી, ચા બનાવી. સ્ટોપ કરી દીધી પછી સ્ટોપ કરજો. પછી અમારી ડીશ છે ઊંચો કોણ રહે. ચાલો સરસ મજાના જો પૌવા બટેટા થઈ ગયા. એમાં આપણે સેવ નાખી છે. સેવ થોડીક જાડી છે કેમ કે ઝીણી સેવ ફૂટી ગઈ છે આપણે. તો આ ઘરની વાડીના ત્યાં ઘરે છોડો મસ્ત પ્યોર શુદ્ધ દાડમના દાણા, એક પણ દાણો ખરાબ નહીં. તો ચાલો બધા પૌવા બટેટા ખાવા અને બાલગોપાલને પણ મજા આવશે. આજે છે રવિવાર એટલે અમે બધા મોડા ઉઠ્યા અને સાહેબ એના કામે જતા રહ્યા છે, એસપીસીના કામે. તો બસ સાહેબને એક ટાણું હોય શ્રાવણ મહિનો એટલે એને કંઈ જમવાનું હોય નહીં. તો ચાલો તમે બધા આવો નાસ્તો કરવા. તો ચાય જુઓ તમે, મસ્ત મસ્ત ચા. અમારી ચા છે ને ચાની ભૂકી અમારું ઓછી હોય, દૂધ જેવી ચા હોય. દૂધ નાખવાનું હોય, ગરમ ગરમ હોય ને. ચા દૂધ પીવાનું હમણાં મારે એટલા બધા ખાવા. હા હાલે નીચે તું ખા મસ્ત એમ કહેવાનું. ચાલો કે આપણે પૌવા બટેટા કેવા મસ્ત બીના છે. એક નંબર. અહીંયા જો નાસ્તા પાણી કરી લીધા ને આવું જો એકે સાયકલ પકડી અને આમ જો આ બે જો નેપકિન નેઠું નાખતો ગાડી એકારે દીકુ માન્યા જોઈ લે. નિધિને ચડ્ડો પહેરાવી દીધો એને. બોલો રવિવાર બસ આવો એન્જોય કરવાનું છે. ચાલો મળીએ પાછા થોડી વાર. એના વાસણ બાસણ બધું હું લઈ લઉં પછી મળીએ. તો ગાડીમાં તો ઉતરીને સાયકલમાં જુઓ તમે આમ જો ઊંધું પણ બેઠું હો. હા જાઓ આવું છે અમારે બેનનું રવિવાર. તો આ પ્રસાદી આપણે શોભના બેન દઈ ગયા છે. મેં તમને એમને કીધું એમ દશામાનું વ્રત રહ્યા એટલે પ્રસાદી દઈ ગયા છે. તો ચાલો મળીએ. તો હેલો ફ્રેન્ડ્સ, વિડીયોને આપણે એન્ડ આપશું. સાહેબ લેવા છે જો મહુવાથી સફરજન, બાજુમાંથી પ્રસાદી આવી છે દશામાની. સાહેબ કરે છે જય જય ભગવાન, જો દીવાબત્તી કરે છે. અને ચાલો ખીચડી મૂકી દીધી છે નિધિ માટે. તો વિડીયોને આપણે એન્ડ આપશું. હવે નવા બ્લોગમાં મળશું. આવજો બધાની. જય શ્રી કૃષ્ણ. ચાલો આવજો. જય માતાજી.